બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સરદાર કૃષિ સબ માર્કેટ યાર્ડ ખાતે તમાકુ લેવાનો વેપાર ચાલુ। આજે થરા એપીએમસી ચેરમેન ઈશ્વરભાઈ પટેલની હાજરીમાં તમાકુ હરાજીના શ્રી ગણેશ। આજે માર્કેટ યાર્ડમાં 12,000 ઉપરાંત તમાકુની બોરી આવી। તમાકુ ભાવ 1400 થી 2150 સુધીનો ભાવ રહ્યો હતો। ત્યારે ખેડૂતો કઈ ખુશી કઈ ગમ જેવું દેખાઈ આવ્યું હતું। ખેડૂતોને ઓછા ભાવ મળવાની વેદના જણાઈ હતી। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। અરુડુવાસ અને તમાકુ અમે લઈને આવ્યા છીએ, એટલે જે પીડા ખેડૂતને થાય છે તે ખેડૂત જાણે છે। હવે સરકારશ્રી મા બાપ છે, જે સરકારશ્રી એ મોનો કે આનો વેપારી અને કોઈ નીતિ સરકાર રાખે તો જ રહે, ને કે નીતિ ભ્રષ્ટાચાર થઈ ગઈ છે। ચમ કે એક હવે વીઘો જમી હોય એમાં ઉતાર હાલતી નહીં, કોઈ માલ ઉતાર હાલતો નહીં। અને હવે આ ખેડૂતોને જ્યારે ખાતરનું હોય ત્યારે બાપડા પીડાઈને ભૂસે મારીને લાવે છે। અહીંયાના છોકરાને શું ખવારવું? આ જે પૈસાવાળાને પૈસો જ ભેગો કરવો છે, બીજું કોઈ જગતનું જોવાનું નથી। ભારત માતા કી જય। મારું નામ ઠાકોર મેવાડી ચુનાથી, ગામ સનેડા, તાલુકો ભાભર। તમાકુ લઈને આવેલ છો, હરાજી તો હાલ નથી આવી, પણ હવે હાલ ખુલ્લાણું છે। એ પ્રમાણે 2100 કરી 1400 સુધીના ભાવ છે, પણ મોટા ભાગની તમાકુ થાય છે 1400 થી 1700ના ભાવની થાય। એક જ પેલા ખાતર એમ કહે છે કે અમે આટલા ભાવ પાડ્યા માલ લાવવા માટે, અને કોઈ માટીવાળું કહેતો હોય તો કોઈ માટીવાળો માલ આવતો નથી। હા, હવા હશે 5% 10%, બાકી માટીવાળો માલ નથી। અને વરસાદ થવાને કારણે થોડા ઘણી ઝપેટ આવી છે ને, તો એમાં 100 ગ્રામ 200 ગ્રામ ભરી હશે રેતી। બાકી કોઈ માટીવાળો માલ કહેતો હોય ને તો ખોટલા ગાડી આવે તમારે। માટી હોય તો ખોટલા ખેડૂત લાચી આવે તો ગાડી આપે ને। અમને ભાવ હાલ મળે 2100 પોસાતા નથી। 3000 પાર હોય તો જ ભાવ પોસાય છે। 2000 થી સ્ટાર્ટ થવું જોઈએ। હાલ 1400 રૂપિયા કે નહીં તો તમે ખાતરની ડીએપી થેલી લેવા દો તો થાય છે 1350 રૂપિયા। એમાં ખાતરનો ખૂબ ખર્ચ થાય છે ખેતીમાં, તમાકુમાં। તો આપણે સરકારશ્રીને રજૂઆત એવી કરો આપણા માધ્યમથી કે ખેડૂતને 2000 થી ચાલુ કરે અને 3000 રૂપિયાના ભાવ આલે। ઓકે, થેન્ક યુ।